દીકુ ને હલો લોલો હા અરે ટેપ છો જિલા હા સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકુર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં મમ્મી ચા મૂકી રહી છે. એક સાઈડ ચા મૂકે છે, એક સાઈડ હું મૂકી છું મમ્મી? ખીચડી મેકી છે મોરૈયો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મી એક સાઈડ મૂકે. તેજલ માટે ખીચડી મેકી છે મોરૈયાની. અને આ ચા ચા બનાવ્યો બધો ખબર લેવા આવ્યો છે કે ચા બનાવ્યો છે. તો કઈ બધો ખબર લેવા માટે આવ્યા છે, એટલા માટે મમ્મીએ બનાવ્યો છે ચા. હે મમ્મી? તો કઈ બધો ઘર મસ્ત. અને અમે જઈએ છીએ ખેતરમાં. નહીં મમ્મી? ખેતરમાં જઈને અને હા તું સારવાર ને અમે એરંડા લેતા આવીએ થોડા એરંડા લેતા આવો અને ખેતરમાં બધા કાઢી નાખે બાર. બીજા ઈશેટા કાઢી નાખજો તે પડ્યા રહે પછી આવતા જતા લાવશું. હા તો કઈ ચલો અને ખેતરમાં નીકળીએ. તો ગાઈઝ અમે પ્રકાશની બે જણા ખેતરમાં આવ્યા હતા એરંડા ભેગા કરવા માટે. તો એરંડા તો ઘણા બધા ભેગા કરી દીધા છે. અને ગાઈઝ વકણ આવી ગયો છે હાફ છે કહું છે એ તો મને ખબર નહીં. તો ગાઈઝ પેલું દેખાય જોઈએ એ કણ ના જવાય છે એટલે ગાઈઝ ખેતરમાંથી ઘેર આવી જાય છીએ. અને ગાઈઝ વકણ પ્રકાશ નાખે છે પવન. નહીં પ્રકાશના હરિકોમ કા ચાલી લાઈટ જતી રહે. અને પ્રકાશના પાછો ઉપવાસ છે. નહીં પ્રકાશ ઉપવાસ શકતા હતું? હા તો પ્રકાશનો ઉપવાસ છે એટલે પ્રકાશ પવન નાખે છે અને હું તમે ખાઈ લઉં. નહીં પ્રકાશ? હું ખાઈ લઉં તાન. તો કઈ શું બનાવી છે આપણે જોઈએ. આ તો આપણું ખાવાનું નહીં, આપણું ખાવાનું આવી રહ્યું છે. કઈ દાળ બનાવી છે તો ચલો ખાઈ દઈએ પહેલાં. નહીં પ્રકાશ તાર તો ખાવું છે ઉપવાસ? તાર તો ખાવાનું જ નહીં હોશે. 1 મહિનો ઉપવાસ. તો કઈ પ્રકાશનું હોશે ખાવાનું છે ને મારા હાલ ખાવાનું. તો હું તમે ખાવા માટે બેહું. પ્રકાશ વાયરો નાખે છે કારણ કે લાઈટ જતી રહે. તો કઈ મમ્મી આમ ખાવા માટે બેસે છે અને એક બાજુ ખાવાનું કાઢે ને એક બાજુ ઉખડી ખાય. પેલા ખાવાનું ખાઈ લે પછી ઉખડી ખા મમ્મી? બધું ખાવું પડે. હા બધું ખાવું પડે. ઉખડી અને સાર વાટ નાખી સાડા મેં પોટલું વાટવાનું છે. એક વાટવા છે હજી? તાર મૂકી તો વાટ નાખી બધી? હજુ એક વાટવાનું છે. 2 પોટલો વાટીને નાખી અને એક પોટલું બધીને મેલ્યું છે. અને અમે એક પોટલું હજુ વાટવાનું છે. હજી એક વાટવાની છે. તાણ હું તો હટલા જઈને આવું બરોબર બાલ કપે. આ તો હું મોટી સારી હતી જે ફટફટ વટાઈ જાય. તાર તયા મને કહેતો હતો કે ઓય મેં તને આટલા દાડા શી રીતના લીધી હશે સાર? તમે અમે જેની સાથે અમે વાટવાની આવી શકે. હો આમાં આવી છે તાણ નેની હવે એટલી ઘડી અમે મોટી મોટી બધી મોટી નહીં પાર મેલ દીધો. નેની પેલમાં પાળ્યું કોને વાટી છે? એ પાડ્યું આવડું હતું ને બોથોમાં ભેગો હતો. એવડું હતું તોય નતું થતું. ના કેમ થાય? નતું થતું એ કંટાળી ગયા વાટી તો વાત થાય છે તમે વાટે તો થતું હતું. તો કઈ મમ્મી ખાવા માટે બેસી છે. પોટલું કઈને આવી ગયો. સારું કહેવાય. તો લાઈટ જતી રહી છે એટલે વાયરો નાખીને જતી ઊંઘું પડે. તો કઈ મમ્મી હોય છે મમ્મી ખાઈને વાયરો નાખવા દે છે. તો કઈ મમ્મી એમ ખાઈ રવાય છે. લાઈટ તો હજી આવી નહીં. તો લાઈટ તમને આવી જાવ થોડી વારમાં. તો હું આમ જઉં છું સટલાઈશના. તો કઈ એક સાઈડ આવી ગયો છે વરસાદ. હાબુ ખબર નહીં. ફતેપુર જવાનું? હા મેં આવે છે. તો કઈ વકન તો બાલ વળાવવાનું કામકાજ ચાલુ છે. બાલ વળાવવા હા લાવ હેડો પૈસા મને લાવ હેડો. હા મને તો પૈસા આલો. હાલ હાલ તો નહીં હું પછી હાલો લાવ. હાલ તો આ સંપલે જો સંપલે ન લાવે હું તો
ભાઈ તમારા પાસે શું તો ખરો ના હોય તો કયો હા હું ના હોય પૈસા 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 શું કરો હા હું થયું વળી જાગતી હે ને ઊંઘવાનું હે ખાલ એને હાલ હું ઉજાગરો છે હા એને હું ઉજાગરો છે એને ઊંઘવાનું જ છે કે ઓહ તું કેમ શક ડોળે ચડે કોઈ ખબર પડતી નહીં હા કોફી બનાવી તે કોફી બનાવી છે એક કોફી પીવાનો ખરો હવાજ થઈ ગયો તારે એટલે કે મારા શ્રાવણ મહિનો આખો કરેલો બરાબર એક આટલા વર હોય પીજી નહીં નાથી કોફી સર્વ કરી એટલે ઉપવાસ હતો એટલે કીધું કોફી બનાવી અને હાથમાં હું લાવ્યો હાથમાં કોઈ નહીં ના ના બતાવ બતાય હાથમાં કોઈક લાવ્યો તું જોવ જઈએ પી નહીં રહી તેવું જ હું અહીંથી જઉં પછી તો ખબર પડશે કારણ મને કે હાથમાં હું છે પી તું તા હું જ છું હાજર જ છું એ ઓ કડક કડક હાથમાં કડક સૌ હાથમાં કડક સક નરમ છે હા હાથમાં શું છે પ્રકાશ એ પ્રકાશ હાથમાં અરે ટેપ ચોથી લાય હા અમેરિકા એટલા આવી ટેપ ઈકણ મળે મારે મંગાવી છે ને કોણ લાય તો કઈ તારે અધૂરો શેડ છે અને એકણ નવો બીજો બાજુમાં આગળ શેડ બોલે શું ચાલતી મશીન કર ઓહો કાટ હું બીવાય છે કાઢતો નહીં બીવાય છે માટી કાઢતો વાતો નહીં આખો મોય પહેરી દઉં તો ગાઈસ એક નવો શેડ બની રહ્યો છે બીજો આ એંગલ લાયા છે આ રેડી મારવાની છે અને થોભલો મારવાનો છે હજી હા હું પત્ર લગાવવાનો છે તો કાંઈ મમ્મી નાખે છે સાર નાખે છે મમ્મી એમ 7 વાગી ગયા ખાવાનું બનાવવાનું પછી મોડું થયું પાછું ઓ લુગડો બુગડો શું હોય શું કહેવાય જોજે ડાળિયામાં તો કાંઈ મમ્મી જાય છે ચા નાખવા માટે અને વૈકણ ગાય છે ને માજી શું કરે છે આપણે માજી પાસે જઈએ માજી શું કરો છો હા શમારો છો તો કાંઈ માજી ભેડા શમારે છે અને શમાર્યો કે ના શમાર્યો આમ પોણી જ નહીં વેળી મેં હા પોણી ના વેળાય વેળાય ના વેળતી માજી પોણી વેળે તો શું થઈ જાય ખબર છે લેટ જેવું શાક થઈ જાય કોરું મોરું છે મસ્ત બનાવજો હું જઉં છું દૂધ ભરાવવા માટે પાછો હા એટલે તે કીધું શાક બાક રોટલા બોટલા બની નાખો અજવાળો ફટોફટ મોડું ના થાય એટલા માટે હા તે તો પક્કોભાઈ ના આવશે કે તે ખાવાનું તવાર બનાવશે કે મારે તાન પછી હા હા તે એટલે ખાવાનું તવાર બનાવવાનું છે કેમ તો એ ફટોફટ બની નાખો વેળા થતું બનાવો મોળા થતું બનાવો મોદો પડી તે ફટોફટ બનાવો તો હેડો અજવાળા ખાવો તો હજી તો આટલા બાકી છે બધા મોળી નાખ કોરા કોરું શાક બનાવે તને ભીંડા તો મજા ના આવે આમ તો કઢી મજા આવે પછી ભીંડો શું કેવું પણ કોરું બને તો કઈ માજી મોડું છું ભીંડા માજી એમ કીધું કે સમારું છું પણ હું એમ કહું છું કે માજી ભીંડા કાપું છું બરાબર તો ચલો હું તો દૂધ ભરાવવા માટે નીકળું તો ફાઇનલી ગાઈસ અહીંયા તો મમ્મી હજી રોટલી કરે છે મમ્મી શેમ મોડું થઈ ગયું આજ તબેલો તો ગાઈસ તબેલો તો તમને સવારે જ બતાવી કારણ કે અત્યારે અંધારામાં તો દેખાય નહીં અને મમ્મી બનાવે છે રોટલી અને શાક તો બની ગયું તો ગાઈસ ભીંડાનું સબ્જી બનાવી દીધી છે અને રોટલી બને છે અને પ્રકાશને શું છે અમુક સાપરું અને ભૂખ લાગી હે કે હવ તો ગાઈસ ચલો આપણે પ્રકાશ પહાણ જે ભૂખ લાગી છે કે નહીં પૂછીએ
મજા ફોન જોવા હા તો ગાઈસ પ્રકાશ ભાઈ બેઠો છે અને અકણ માજી બેઠો છે. તો ગાઈસ અને એક કોમેન્ટ આવી હતી કે તમે માજી પહાણ એક ભજન ગવરાવો. તો ગાઈસ હું માજીને બિહારી અને એક ભજન ગવરાવું છું. તો તે હોભળો માજી ગોહડો ભજન. ગાયો સારણ ગોપીશો દાદા નમો ગુવાળિયા ગાયો સારે ગાયો સારણ ગોપીશો દાગે નમો ગુવાળિયા ગાયો સારે. આ તો વનમાં ગોવાળિયા ગાયો સારું. તો ગાઈસ આવું ભજન તો છે ને હું એ પહેલી વખત સાંભળ્યું છે. શું કેવું તું પહેલી વખત સાંભળ્યું બીજી વખત? હું તો પહેલી વખત વાપર્યું. આ વનમાં ગોવાળિયા ગાયો સારું આ મન તો યાદ જ ના રહ્યું. લાગે તો મને એવું લાગે 1900 સાલનું લાગે. આ હું તો ભૂલી ગયો કે ગોવાળિયા સરતા હતા ગાયો ગોવાળિયા સાથી હતી. આ તો માજીને જેવું આવડ્યું ને એવું ગાયું ગાયું. માજી તો કે ભજન કરવા જઈ હતી. ના પણ આવડી કોઈ માજી. એટલે જૂનું કીધું હા બે શબ્દો. તો ફાઇનલી ગાઈસ હવે ખાવા માટે બેસીએ છીએ ને મમ્મી. તો ગાઈસ મમ્મી કાઢે છે શાક. તો સરસ મજાની ભીંડાની સબ્જી બનાવી છે. મમ્મી તું જ બનાવી છે? તો ગાઈસ મમ્મીએ ભીંડાની સબ્જી બનાવી છે. તો મમ્મીને તો પેલા ઘરમાં લઈ દે. પેલા ઘરમાં જશો કે કા ઘરમાં? પેલા ઘરમાં એમ. તો ગાઈસ મમ્મી અને પપ્પા બે પેલા ઘરમાં બેસે છે અને અમે વેકણ બેસીએ છીએ ખાવા માટે. તો ગાઈસ મમ્મીએ તો શાક કાઢી લીધું છે. અમારે કાઢ્યું મમ્મી? નહીં કાઢી. તો ગાઈસ અમે અમારે કાઢી લઈએ કારણ કે મમ્મીને પેલા ઘરમાં જઈશ ખાવા માટે. અને વેકણ તો જેન્ડે બોલી તો ઊંઘી જઈ છે અને ખાવા માટે બેઠો છે. અને પ્રકાશ તારે ખાવું છે કે ખાવ? ખાવું છે ને. તો ચાલશે? ખાવું પડશે. તારે ચાલે નહીં ચાલી જમવાનું. આખા દાડામાં બાકી નહીં આમ તો ચાલે તાર ના ખાઈ કોઈ જો ચાલી જાય. લે તને આપણે કાઢી લઈએ એમ. અને આ દૂધ હું એને ગાડી ને પસાર. હાર હેડો. માજી તો ગાઈસ મમ્મી તો આગળ ખાવાનું લઈને આવી દીધું છે. મમ્મીનું અને પપ્પા બેવાનું. તો પપ્પા ઊભા થઈ ગયા છે અમે ન્યૂઝ જોતો જોતો. ભૂખ નહીં લાગી? લાગી છે. તો ગાઈસ પપ્પા આમ ખાવા માટે બેસે છે અને હું પેલા ઘરમાં જઉં છું. અને માજીને વાટકા લઈ લીધા છે. માજી લોટો ભરવા દે. લોટો ભરવા દે જતા લે. ઓહો એક બાજુ ચાલુ છે ને તાર તો આ શ્રાવણ મહિનો કરો દેજો. ઓમ વ્યવસ્થિત શ્રાવણ મહિનો કરો. આ પોથરી દેવાનો છે. ચાલશે. હા તો અદળા તો કઈ તમે ખાવા માટે બેસીએ છીએ. તો પ્રકાશ શાક લેવા માટે જાય છે અને હું આમ કાઢી છે. તો ચલો ખાવા માટે બેસીએ. ઓહો માજીને કાઢવાના છે. માજીને કાઢ ને તારા કાઢી બીજું બધું લઈ લે બધાય. તો ચલો હવે ખાઈ લઈએ. દીકુ ને હલો લલો હા હલો લલો હા